નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે પાર્ટ ઓફ સ્પીચ જોઈએ. પાર્ટ એટલે ભાગ થાય, સ્પીચ એટલે વાતચીતની ભાષા એટલે કે કોમ્યુનિકેશન. હવે આપણે કોઈ વાક્ય લખીએ તો એ વાક્યની અંદર એક નાઉન હોય, કદાચ એક વિશેષણ હોય, કદાચ એક સર્વનામ હોય, કદાચ એક ક્રિયાપદ હોય, કદાચ એક ક્રિયા વિશેષણ હોય, કદાચ એક પ્રેપોઝિશન હોય, કંજક્શન સંયોજક હોય અને ઇન્ટરજેક્શન એટલે ઉદ્ગાર. હવે આપણે અહીંયા જોઈએ તો નાઉન એટલે શું? તો કોઈ વાક્ય હોય એની અંદર આપણે દાખલા તરીકે એક વાક્ય લખ્યું કે હી ઇઝ અ ટીચર, તો આ વાક્યની અંદર એ ટીચર એ સંજ્ઞા છે. સંજ્ઞા એટલે નામ. આપણે કોઈ ઓળખવા માટે શબ્દ વાપરીએ એને ગુજરાતી ભાષામાં આપણે સંજ્ઞા કહીએ છીએ, અંગ્રેજીમાં એને નાઉન કહે છે. તો વાક્યની અંદર નાઉન કયો હોય? તો વાક્યની અંદર નાઉન કો તો સબ્જેક્ટ એટલે કર્તામાં હોય, કો તો ઓબ્જેક્ટ એટલે કે કર્મમાં હોય. આ રીતે નાઉન વપરાય છે. આ એક સ્પીચનો એક ભાગ છે. હવે આપણે બીજું જોઈએ તો એડજેક્ટિવ એટલે વિશેષણ થાય. વિશેષણ એટલે શું? તો નામનું આ નામ છે, બરાબર, નામના અર્થમાં વધારો કરે તો આ અર્થમાં વધારો કરે. તો નામના અર્થમાં વધારો કરતા શબ્દને આપણે વિશેષણ કહીએ છીએ. અંગ્રેજીમાં એને એડજેક્ટિવ કહે છે. હવે આ વાક્યની અંદર હી ઇઝ એ ફેટ બોય, તો ફેટ એ વિશેષણ છે એટલે બોય એ નાઉન છે. અને આ નામના આ નામ છે એમાં સમથિંગ કંઈક વધારો ઉમેરો થાય તો એવો અર્થ બતાવવા માટે એ વિશેષણનો ઉપયોગ કરે છે. ઘણી વખત એવું બને કે વિશેષણની જરૂર ના હોય તો આપણે ના લખીએ તો વાક્ય તો સાચું જ છે, પણ જો વિશેષણ ઉમેરો તો અર્થમાં થોડો વધારો થાય છે. એટલે કે નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહે છે. ત્રીજું છે આપણે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે સર્વનામ થાય. સર્વનામ એટલે શું? ઘણી વખત એવું થાય નામ અને સર્વ. તો નામ ના બદલે વપરાતો શબ્દ. મેં અહીંયા બે વાક્યો લખ્યા છે, રાહુલ ઇઝ અ સ્ટુડન્ટ અને હી ઇઝ અ સ્ટુડન્ટ. હવે આપણે રાહુલ છે એ નામ છે એટલે કે નાઉન છે, પણ રાહુલની જગ્યાએ જો તમે હી વાપરો તો એ નામ ને બદલે વપરાયો શબ્દ છે એટલે એને સર્વનામ કહે છે. એટલે રાહુલની જગ્યાએ હી વપરાય છે. બંને વાક્યોના અર્થ સમાન જ થાય પણ આ સર્વનામ છે એટલે નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. હવે આપણે ક્રિયાપદની વાત કરીએ તો વાક્યમાં સબ્જેક્ટ પછી કોઈ પણ વાક્યની આપણે વ્યાખ્યા જોવી હોય તો વાક્ય એટલે શું? તો સેન્ટેન્સ. વાક્યને અંગ્રેજીમાં આપણે સેન્ટેન્સ કહીએ. તો વાક્ય એટલે શું? તો વાક્ય એટલે એક સબ્જેક્ટ હોય અને એક વર્બ હોય. તો એવા સમૂહને આપણે વાક્ય કહી શકીએ. અંગ્રેજીમાં એને સેન્ટેન્સ કહેવાય. એવા વાક્યની અંદર કર્મ એટલે કે ઓબ્જેક્ટ હોય પણ ખરા અને ન પણ હોય. કારણ કે અહીંયા ટ્રાન્ઝિટિવ વર્બ ને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ, સકર્મક ક્રિયાપદ અને અકર્મક ક્રિયાપદ. તો આ સકર્મક ક્રિયાપદ છે કે કર્મ હોય પણ કર્મ ના પણ હોય, ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ હોય તો કર્મ ના પણ હોય. ટૂંકમાં આપણે વર્બ એટલે ક્રિયાપદ થાય. ક્રિયા વિશે બોલે, કંઈક કર્તા વિશે કંઈક બોલાયું છે, કંઈક કહેવાયું છે, તો એવો અર્થ બતાવવા માટે અહીંયા ક્રિયાપદનો ઉપયોગ થાય છે. તો અહીં કર્તા અને એના પછી આવતા શબ્દોને ક્રિયાપદ કહે છે. હવે એડવર્બ એટલે શું? તો એનું ગુજરાતી થાય ક્રિયા વિશેષણ. ક્રિયા જે છે એ એમાં વધારો કરે. દાખલા તરીકે હી રન્સ ફાસ્ટ, તો તે ઝડપી દોડે છે. દાખલા તરીકે આ ફાસ્ટ શબ્દ કાઢી નાખો તો હી રન્સ લખી શકાય, તે દોડે છે. પણ જો તમે ક્રિયામાં વધારો કરો કે ભાઈ દોડે છે ખરા પણ કેવો દોડે છે? તો ઝડપી દોડે છે. ક્રિયામાં વધારો કરતા શબ્દને શું કહેવાય છે? ક્રિયા વિશેષણ કહેવાય છે. એટલે ક્રિયાપદ પછી અથવા ઘણી વખત ભાર બતાવવો હોય તો આગળ પણ આવું ક્રિયા વિશેષણ મૂકી શકાય છે. હવે આપણે પ્રેપોઝિશન જોઈએ. પ્રેપોઝિશન
પોઝિશન, પ્રી એટલે પહેલા થાય અને પોઝિશન એટલે સ્થિતિ થાય. તો પહેલાની સ્થિતિ બતાવો. દાખલા તરીકે આપણે એક વાક્યમાં લખી ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ધારો કે તમે ટેબલ ઉપર ચોકડી છે, આ ઓન ના લખો તો અર્થ તમે ઓન કાઢી નાખો, તો આનું ગુજરાતી થાય કે પુસ્તક ટેબલ છે, આવો અર્થ બંધ બેસતો નથી. એટલે તમારે ફરજિયાત અહીંયા કંઈક મૂકવું હોય. આ જે મૂક્યું છે એ પ્રેપોઝિશન છે. એટલે આ નામ અથવા એ હોય અને એવા શબ્દની આગળ આ શબ્દ મૂકો તો એનું પ્રેપોઝિશન કહી શકાય. એટલે પ્રેપોઝિશન એટલે પ્રી વત્તા પોઝિશન એટલે પહેલાની સ્થિતિ બતાવવાનું કામ કરે. ત્યાર પછી કંજક્શન. કંજક્શન એટલે બે શબ્દો, બે વિશેષણો, બે ક્રિયા વિશેષણો અથવા બે વાક્યોને જોડતો શબ્દ હોય તો એને કંજક્શન કહે છે. એનું ગુજરાતી થાય સંયોજક. જો અહીંયા મેં એક વાક્ય લખ્યું છે કે રામ એન્ડ શ્યામ, તો રામ ઇઝ માય ફ્રેન્ડ અને શ્યામ ઇઝ માય ફ્રેન્ડ. હવે ભાષા છે ને લોબી કરી નાખવા, એને ટૂંકમાં વાપરવી પડે, સ્વીટ લેંગ્વેજ બોલાવી જોઈએ. એટલા માટે અહીંયા રામ ઇઝ માય ફ્રેન્ડ, શ્યામ ઇઝ માય ફ્રેન્ડ આ બે વાક્યોને જોડી કાઢે તો રામ એન્ડ શ્યામ એટલે એન્ડ થી આ એન્ડ છે એ કંજક્શન છે. કંજક્ટ એટલે જોડવું થાય, કંજક્શન એટલે જોડાણ કરતો શબ્દ. તો આ બે રામ અને શ્યામ આ બે શબ્દો છે, આ બે કર્તા છે, આ બે સંજ્ઞાઓ છે, એને જોડવાનું કામ એન્ડ કરે છે. તો આ એન્ડ છે એ કંજક્શન કહેવાય, રામ એન્ડ શ્યામ. પણ હવે બે છે તો ક્રિયાપદ બહુવચનનું લાગે છે અને ફ્રેન્ડ છે એનું ફ્રેન્ડ પણ થાય છે. એટલે કે એનો એસ લગાવવો પડે. બહુવચનનું સર્વનામ બે ક્રિયાપદ અને સંજ્ઞા બહુવચન બનાવવી પડે છે. ત્યાર પછી ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે શું? તો આપણે ઘણી વખત સડન ફીલિંગ એટલે એકાએક થાય. દાખલા તરીકે ફોટો વાગે તરત આપણે એમ કહીએ ઓ બાપરે, તો ઓ બાપરે જે છે એ એક પ્રકારનું ઇન્ટરજેક્શન છે. આવા અંગ્રેજીમાં ઇન્ટરજેક્શન છે એલાસ. તો નિરાશાનો ભાવ હોય, દાખલા તરીકે આપણે એમ કહીએ કે મેચ હારી છે, એલાસ વી લોસ્ટ ધ મેચ, તો એ એલાસ શબ્દ વપરાય. ઓ હી કમ્સ, અરે તે આવે છે એમ, તો ઓ હી કમ્સ, તો ઓ એટલે અરે એમ આપણે નવાઈ તો મળે એવો ભાવ છે. વેલ ડન, સરસ. કોઈ એક સરસ કામ કર્યું હોય તો આપણે તરત એને શાબાશી આપીએ કે ભાઈ વેલ ડન. તો એલાસ, ઓ, વેલ ડન આવા જે શબ્દો છે એ ઇન્ટરજેક્શન તરીકે અંગ્રેજી ભાષામાં ઓળખાય છે. ટૂંકમાં પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે શું? ખૂબ અગત્યનું ચેપ્ટર છે જે અંગ્રેજી લર્નર બિગિનર લર્નર છે, એટલે કે શરૂઆતથી અંગ્રેજી શીખવાની ઈચ્છા ધરાવે છે એટલે સૌ પહેલા ચેપ્ટર મારી દ્રષ્ટિએ પાર્ટ્સ ઓફ સ્પીચ શીખવું જોઈએ. પાર્ટ્સ ઓફ સ્પીચ કોને કહેવાય એ આપણે જોયા પછી એની સંજ્ઞા, વિશેષણ, પછી સર્વનામ, પછી ક્રિયાપદ, પછી ક્રિયા વિશેષણ, પછી પ્રેપોઝિશન અને છેલ્લે કંજક્શન અને ઇન્ટરજેક્શન. આ એક વાક્ય આપણે લખતા હોય તો વાક્યમાં કયો શબ્દ કયો છે તો એને તમારે ઓળખવું પડે. આ ઓળખ્યા પછી તમે નક્કી કરો કે આને નાઉન કહેવાય અને સંજ્ઞા કહેવાય અને વિશેષણ કહેવાય અને સર્વનામ કહેવાય. આવું ઓળખાણ કર્યા પછી તમે નક્કી કરી શકો. હવે એક બીજી વાત મારે તમને કહેવી છે કે જ્યારે તમે નાઉનનો અભ્યાસ કરો તો નાઉનના પણ પ્રકાર છે, એવી રીતે વિશેષણના પ્રકાર છે, એટલે સર્વનામના પ્રકાર છે, ક્રિયાપદના પ્રકાર છે, ક્રિયા વિશેષણના પ્રકાર છે, પ્રેપોઝિશન ત્રણ પ્રકારના છે, બરાબર. પ્લેસ, મોશન, ગતિવાળા એટલે ટાઈમ, પ્લેસ અને મોશન એમ ત્રણ ભાગમાં પ્રેપોઝિશન પણ વહેંચાયેલા છે. કંજક્શનના પણ પ્રકાર છે. કોવોલિટેટિવ કંજક્શન હોય, ક્લોઝને જોડતા હોય, બરાબર. કોરિલેટિવ પણ કંજક્શન હોય. હવે ઇન્ટરજેક્શન આના પ્રકાર નહીં પણ આના શબ્દો જે છે એને તમારે જાણવા જોઈએ અને એવા શબ્દોનો ઉપયોગ કયો થાય છે એનું આપણને સમજ હોવી જોઈએ તો જ આપણે એ સમજી શકીએ. ટૂંકમાં પાર્ટ ઓફ સ્પીચ એ અંગ્રેજી ભાષા શીખનારને સૌથી પહેલું આવડવું જોઈએ. ખૂબ શરૂઆતથી જો આ ચેપ્ટર આવડે તો તમારી અંગ્રેજી ભાષા વાક્ય સમજવાની જે શક્તિ છે એ ખૂબ સરળ થઈ જાય.
થેન્ક યુ વેરી મચ. આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, વધુમાં વધુ લોકો સુધી આ પહોંચે અને સમજ મેળવે, કારણ કે અંગ્રેજી શીખવા માટેની આ એક સરસ ટેકનિક છે. થેન્ક યુ વેરી મચ.